સુરત એરપોર્ટમાં 4 આતંકવાદીઓ ઘૂસીને 6 મુસાફરોને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડો તેમજ સીઆઈએસએફના જવાનોએ મક્કમ મુકાબલો કર્યો હતો. આ મોક ડ્રીલમાં સીઆઈએસએફના જવાનો અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત એરપોર્ટને વહેલી સવારે 6:30 વાગ્યે વિમાન હાઇજેક કરવાના ઈરાદે 4 આતંકીઓ મુસાફરના વેશમાં કાર સાથે સુરત એરપોર્ટના A2 ગેટ ઉપર પહોંચ્યા હતા. સિક્યુરિટીએ અટકાવતા અચાનક તેમણે AK-47 રાઇફલ દ્વારા સીઆઈએસએફના સિક્યુરિટી ગાર્ડને ઘાયલ કરી અંદર ઘૂસ્યા હતા, જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતાં તત્કાલ આ અંગેની વિગતો સુરત શહેર પોલીસ, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી. સુરત પોલીસ તથા સીઆઈએસએફ દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર V.J. ભંડારીએ તત્કાલ એરપોર્ટ આવીને કંટ્રોલ રૂમમાંથી આતંકીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં આતંકીઓએ એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરવાની એક હેલિકોપ્ટર તેમજ 200 કરોડની ડિમાન્ડ કરી હતી. આખરે ચેતક કમાન્ડો ગોહિલની આગેવાનીમાં કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓને જબ્બે કર્યા હતા અને તેમની પાસેથી 4 AK-47 રાઇફલ કબજે કરી હતી. આતંકવાદીઓ સાથે મુઠભેડમાં આતંકીઓએ 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેનો કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન તમામ 6 બંધકોને સુરક્ષિત મુક્ત કરાવવામાં સફળતા મળી હતી. કોઈ જ જાનહાનિ વિના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી સિવિલ સુધી ગ્રીન કોરિડોર, એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત, એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી.